સમાચાર અમદાવાદથી અમદાવાદના માણેક ચોકમાં ખાણીપીણી બજાર ફરી ધમધમશે। ડ્રેનેજ લાઇનની કામગીરી પૂર્ણ થતાં ફરી ધમધમશે ખાણીપીણી બજાર। આગામી મંગળવાર સુધીમાં ડ્રેનેજની કામગીરી પૂર્ણ થવાનો દાવો છે। અંદાજે 22 કરોડના ખર્ચે મધ્ય ઝોનમાં ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી ગયા 3 માર્ચથી શરૂ કરવામાં આવી હતી। માણેક ચોકનું ખાણીપીણી બજાર હાલ બંધ કરવામાં આવ્યું છે, જે મંગળવાર સુધીમાં ડ્રેનેજ કામગીરી પૂર્ણ થતાં ફરી ધમધમતું થશે। આશરે 140 ફૂટ જેટલી લાઈન નવી નાખવામાં આવી છે। લગભગ 30 વર્ષ પછી આ લાઈન બદલાઈ છે અને જેટલી બી જૂની ચેમ્બરો હતી એ ચેમ્બરો આખી નવી બનાવવા આવી છે અને હવે 2-4 દિવસમાં લગભગ 1-2 ચેમ્બરનું કામ બાકી છે। એ પૂર્ણ થતાં જ આપણે મંગળવાર બુધવારથી આવતા વીકથી લગભગ ખાણીપીણી બજાર પાછું શરૂ થશે એ દિશામાં કામ ચાલી રહ્યું છે। 3 માર્ચ ગયા મહિનાની 3 કે 5 માર્ચથી આ કામ શરૂ કરવામાં આવ્યું હતું અને લગભગ 1 મહિના જેટલું આ કામ ચાલ્યું છે અને આ ઘણા સમયથી અહીંયા ડ્રેનેજ અને એનો પ્રોબ્લેમ હતો। આજુબાજુના રેસિડન્ટ વિસ્તારમાં અને કમર્શિયલ વિસ્તારમાં પણ આ ડ્રેનેજ લાઇનના કારણે થઈને લગભગ અઠવાડિયામાં 3-4 વખત અમારે રાત્રે ઓલું ગાડી બોલાવીને આનું સુપર શક્કર બોલાવીને કામ કરાવવું પડતું હતું, પણ આ લાઇન બદલવાના કારણે લગભગ મહદ અંશે પોલ્યુશનને એનો બધો નિકાલ થઈ જશે।